3 માર્ચે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ. કાલે ભારત બંધનું એલાન. વિદ્યાર્થીઓ માટે લક્ષ્મીબાઈ યોજના. નકલી દૂધ કૌભાંડ. યુરિયા ખાતર સોડાથી બનતું દૂધ. સોના ચાંદીના ભાવમાં તેજી. પીએમ કિસાન હપ્તા અંગે મોટી અપડેટ. જીરાના ભાવમાં ભારે ઉછાળો. મોટી તેજીના એંધાણ. રાયડો ચણા વરિયાળી બજાર ગરમાયું. હવામાન વિભાગની નવી આગાહી. મોંઘવારી મુદ્દે જનતા પર બોજો. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આજના 10 ટોપ સમાચાર ફક્ત 10 મિનિટમાં. ચાલો શરૂ કરીએ. 3 માર્ચે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ. વર્ષ 2026નું પ્રથમ ચંદ્રગ્રહણ આવનાર 3 માર્ચ પૂર્ણિમાના દિવસે લાગવાનું છે. વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો આ એક આકાશીય ઘટના છે જેમાં પૃથ્વી સૂર્ય અને ચંદ્ર વચ્ચે આવી જાય છે અને ચંદ્ર પર પડતો સૂર્યપ્રકાશ અટકી જાય છે. પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં આ ગ્રહણને ખાસ મહત્વ આપવામાં આવે છે. કેટલીક રાશિઓ માટે શુભ તો કેટલીક માટે સાવચેતીભર્યું માનવામાં આવે છે. ગ્રહણ દરમિયાન મંદિરના દરવાજા બંધ રાખવાની પરંપરા ઘણા સ્થળોએ જોવા મળે છે. ગર્ભવતી મહિલાઓને બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવે છે. ગ્રહણનો સમય, સૂતકકાળ અને તેની અસર અંગે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. કાલે ભારત બંધનું એલાન. દેશભરના મજૂર સંગઠનો અને વિવિધ સંસ્થાઓ દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. મોંઘવારી, ખાનગીકરણ, રોજગાર અને મજૂર હકો જેવા મુદ્દાઓને લઈને આ બંધનું આયોજન કરવામાં આવ્યું છે. બેન્કિંગ સેવા, સરકારી કચેરીઓ, ટ્રાન્સપોર્ટ સેવા અને બજારો પર તેની સીધી અસર પડી શકે છે. કેટલીક જગ્યાએ બસ અને ટ્રેન સેવા પણ ભાગે અસરગ્રસ્ત રહે તેવી શક્યતા છે. સામાન્ય જનતાને અનાવશ્યક મુસાફરી ટાળવા અને જરૂરી કામો અગાઉથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે યોજના. વિદ્યાર્થીઓને શિક્ષણમાં આર્થિક અડચણ ન આવે તે માટે સરકાર દ્વારા લક્ષ્મણભાઈ શિક્ષણ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે. આ યોજના હેઠળ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના વિદ્યાર્થીઓને ફી સહાય, સ્કોલરશિપ અને શૈક્ષણિક સાધનો માટે નાણાકીય સહાય મળશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર અને દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન મળશે. ઘણા વિદ્યાર્થીઓ માત્ર પૈસાની અછતને કારણે અભ્યાસ છોડે છે. આવી પરિસ્થિતિ અટકાવવા આ યોજના મહત્વપૂર્ણ સાબિત થશે. નકલી દૂધ કૌભાંડ બહાર. રાજ્યના કેટલાક શહેરોમાંથી નકલી દૂધ બનાવતી ગેંગ ઝડપાઈ છે. કેમિકલ, યુરિયા, ડિટર્જન્ટ પાવડર અને કૃત્રિમ ફેટ મિશ્રણથી દૂધ બનાવાતું હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી ટીમ દ્વારા દરોડા પાડીને સેમ્પલ તપાસ માટે મોકલાયા છે. આ દૂધ માનવ આરોગ્ય માટે અત્યંત હાનિકારક હોવાનું નિષ્ણાતો કહે છે. લોકોને બ્રાન્ડેડ અથવા વિશ્વસનીય સ્ત્રોતમાંથી જ દૂધ ખરીદવા સૂચના આપવામાં આવી છે. સોના ચાંદીના ભાવમાં તેજી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના ચાંદીના ભાવમાં વધારો થતાં ભારતીય બજારમાં પણ તેજી જોવા મળી છે. લગ્ન સિઝન નજીક હોવાથી માંગમાં વધારો નોંધાયો છે. રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોનાની ખરીદી વધારી રહ્યા છે. નિષ્ણાતો માને છે કે ડોલર રેટ અને વૈશ્વિક પરિસ્થિતિને કારણે ભાવમાં હજી વધુ ઉછાળો આવી શકે છે. પીએમ કિસાન હપ્તા અંગે અપડેટ. પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને મળતો ₹2000નો હપ્તો જલ્દી જમા થવાની સંભાવના છે. પરંતુ કેવાયસી અધૂરી, જમીન દસ્તાવેજ ચકાસણી બાકી અથવા બેંક ખાતાની ભૂલને કારણે ઘણા ખેડૂતોના હપ્તા અટકી શકે છે. સરકારે ખેડૂતોને સીએસસી સેન્ટર પર જઈ માહિતી અપડેટ કરવાની અપીલ કરી છે, જેથી હપ્તો સમયસર મળી શકે. જીરાના ભાવમાં ભારે ઉછાળો. મસાલા બજારમાં જીરાના ભાવમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. નિકાસ માંગ વધતા વેપારીઓ મોટા પાયે ખરીદી કરી રહ્યા છે. ઉત્પાદન મર્યાદિત હોવાથી બજારમાં સપ્લાય ઘટી છે. ખેડૂતોને સારો ભાવ મળતા ખુશીનો માહોલ છે. બજાર નિષ્ણાતો કહે છે કે હાલ સ્ટોક મજબૂત હોવાથી ભાવ વધુ સમય સુધી ઊંચા રહી શકે છે. રાયડો, ચણા, વરિયાળી બજાર ગરમાયું. જીરા સાથે સાથે રાયડો, ચણા અને વરિયાળીના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. નિકાસ ઓર્ડર, ઓછું ઉત્પાદન અને સટ્ટા બજારની અસરથી ભાવ ચઢ્યા છે. વેપારીઓ માને છે કે આવનાર દિવસોમાં મસાલા બજાર વધુ ગરમાશે. ખેડૂતો માટે આ સારા સંકેત માનવામાં આવે છે. હવામાન વિભાગની નવી આગાહી. હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં માવઠું અને છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતોને કાપણી કરેલ પાક સુરક્ષિત સ્થળે રાખવા સૂચના આપવામાં આવી છે. તાપમાનમાં પણ ઉતાર ચઢાવ નોંધાઈ શકે છે. મોંઘવારી મુદ્દે જનતા પર બોજો. દૈનિક વપરાશની ચીજવસ્તુઓ, ખાદ્ય તેલ, દાળ, અનાજ, શાકભાજીના ભાવમાં વધારો નોંધાતા ઘર ખર્ચ પર સીધી અસર પડી છે. મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે બજેટ સંભાળવું મુશ્કેલ બન્યું છે. સરકાર દ્વારા ભાવ નિયંત્રણ માટે પગલાં અંગે ચર્ચા ચાલી રહી છે. તો મિત્રો, આ હતા આજના 10 મોટા સમાચાર. આવા જ તાજા અને સચોટ સમાચાર માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમે કયા જિલ્લાથી જુઓ છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. જય હિન્દ.